નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદમાં જુગારધારાના ગુનામાં 4 મહિનાથી ફરાર આરોપી રાકેશ પરમાર ઝડપાયો. પેટલાદના મહેડાઓ પોલીસ મથકના ગુનામાં પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપી દરપોચાયો. નડિયાદ શહેરમાં ખંડણીના ગુનામાં સંડોવાયેલો અમદાવાદનો આરોપી જયેશ ઠક્કર ઝડપાયો. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગી. 7 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ. 10 થી 12 કરોડના કાપડનો જથ્થો હોવાનું અનુમાન. ભાવનગરમાં 1 કરોડના સાયબર ફ્રોડ કેસમાં અમદાવાદના વધુ એક શખ્સની ધરપકડ. સેબીનું બનાવટી સર્ટિફિકેટ મોકલી સ્ટોક માર્કેટમાં પ્રોફિટની લાલચ આપી હતી. કચ્છના ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ. છેલ્લા સપ્તાહમાં ત્રીજી ઘટના. સ્થાનિકોમાં ભય. યુનેસ્કોએ દિવાળીને અમૃત વિશ્વ ધરોહર જાહેર કરી. આજે દિલ્હીમાં દિવાળી ઉજવાશે. વૈશ્વિક લોકપ્રિયતામાં વધારો. ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો. આર્થિક નુકસાનીનો આંકડો 1000 કરોડને પાર. આઈસીસી રેન્કિંગમાં ભારતનો દબદબો. રોહિત શર્મા નંબર 1 અને વિરાટ કોહલી નંબર 2 બેટ્સમેન. બુમરાહ ટેસ્ટમાં નંબર 1 બોલર. 5000ની ટિકિટ 40,000ની કેવી રીતે? જવાબદાર કોણ? ઇન્ડિગો સંકટ અંગે કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટની ફટકાર.